પૂજ્ય ગાંધી જે ભૂમિમાં ઉછરા, ભણી ગણી અને વૈશ્વિક ફલક ઉપર આઝાદીના સંદેશને પહોંચાડવામાં સફળ થયા, એ જ રાજકોટના આંગણે આજ કહેતા દુઃખ થાય છે કે આઝાદીના આટલા વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીના 1990 થી 2025 એટલે કે સતત 30-35 વર્ષના શાસનકાળ દરમિયાન ક્યાંય ને ક્યાંય ગુજરાતની નવી પેઢી એને નશાની ગર્તામાં ધકેલવાનો સતત પ્રયાસ થયો ને એનો ભોગ આજે ગુજરાતનું યુવાધન બન્યું છે. દારૂ વિરુદ્ધ લડાઈ લડનારું ગુજરાત આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ડ્રગ્સ સામેની લડાઈ હારી ગયું છે. કહેતા દુઃખ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે ગુજરાતના એ તમામ જિલ્લા, તમામ તાલુકા, તમામ મહાનગરો, ગુજરાતની એક પણ સ્કૂલ કોલેજનો દરવાજો એવો નહીં હોય કે ત્યાં દારૂ અને ડ્રગ્સની ડિલિવરી નહીં થતી હોય. સરકાર શું કરવા ધારે છે એ સવાલ પૂછવાનો સમય હવે પાક્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે આ દારૂ અને ડ્રગ્સ માફિયા પહેલા આપણી પેઢીને બંધાણી બનાવે છે. આ જ ડ્રગ્સ માફિયાઓ આપણા બાળકોને ઘરમાં મજબૂરીવશ ચોરી કરતા શીખવાડે છે. ઘરની પાબંદીઓ જ્યારે લાગે ત્યારે આવા જ આપણા બાળકો એને ઉધારમાં ડ્રગ્સ અને દારૂ પૂરો પાડી વ્યાજકવાદીઓની જાળમાં ફસાવે છે. આપણી ઘરે ઉછરતો નવયુવાન એ બંધાણની લતવશ ક્યાંય મજબૂરીથી કોરા ચેક, કોરા સ્ટેમ્પ પેપર, કોરી પ્રોમિસરી નોટમાં સહી કરી અને એ વ્યાજકવાદીઓની જાળમાં ઊંડે ને ઊંડે ફસાઈને ફૂંચતો જાય છે. સરકારની ચૂપકીદી એ સીધો સરકારની નિષ્ઠા ઉપર પ્રશ્ન ઊભો કરે છે. આ લડાઈ રાજકીય લડાઈ નથી, આ લડાઈ સામાજિક લડાઈ છે. આ લડાઈ ગુજરાતના યુવાનોને દારૂ અને ડ્રગ્સના દૂષણથી દૂર રાખવાની લડાઈ છે. એક સામાજિક સુધારણાની લડાઈ તરીકે આપણે સૌએ સાથે મળીને આગળ લઈ જવાનો સંકલ્પ કરવો જોઈએ. અને એ જ સંકલ્પ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જન આક્રોશ યાત્રા પહેલો તબક્કો સૌરાષ્ટ્રમાં પૂરો કર્યો, બીજા તબક્કામાં ઉત્તર ગુજરાતથી એની શરૂઆત કરી છે. સાહેબ, સરકારની નિષ્ઠા ઉપર એટલા માટે સવાલ થાય કે દારૂ પીનારા પકડાય, ડ્રગ્સના વ્યસનમાં મજબૂરીવશ લથડતા યુવાનો પકડાય, પણ દારૂ વેચનારા કેમ નથી પકડાતા? ડ્રગ્સ વેચનારા કેમ નથી પકડાતા? આ દારૂ અને ડ્રગ્સ વેચાવનારા કોણ છે? એ ગુજરાતનો સવાલ આજ કોંગ્રેસ પક્ષ જનતાની અદાલતમાં લઈ જવાની છે. દારૂ અને ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધ ફરિયાદ કરે, એની જાણકારી આપે, તો બાતમી આપનારા લોકોની બાતમી એ માફિયાઓ સુધી કોણ પહોંચાડે? એ ગુજરાતના લોકોને સવાલ થાય છે. એ દારૂના અડ્ડા ચલાવનારા લોકો શું પોલીસથી અજાણ છે? આ આખા ગુજરાતમાં યુવા ધનને સ્કૂલ અને કોલેજમાં ડ્રગ્સની પડીકીયું, ગાંજો, ચરસ કોણ પહોંચાડે? શું આ પોલીસ એનાથી અજાણ છે? ના, રાજ્યના પોલીસ વડા ખુદ નિસહાય છે. એના આકાઓના ઈશારે ક્યાંક આંખ મીચામણા કરવા પડે છે અને રખેને ક્યાંય ખુલ્લી આંખે આવા તત્વોને ઝેર કરવા માટે થઈને કદમ ઉઠાવે તો ક્યાંક એની નોકરી તો જોખમમાં નથી ને? એવી ચિંતા હવે ગુજરાતના કેટલાય ઈમાનદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સતાવી રહી છે. આપણે સૌ એના સાક્ષી છીએ. સંવિધાનની રક્ષા કરે ને એને સિપાહી કહેવાય, અને ક્યાંય સત્તાધારી પાર્ટીના ઈશારે નાચે ને એ બધાય પટાવાળા. અમે સંકલ્પ કર્યો છે કે જે સંવિધાનની રક્ષા કરશે એવા બધાય સિપાહીઓને મારા સહિત
આખું ગુજરાત સલામ કરશે. અને ક્યાંય સંવિધાનના સોગંદ ખાય રાજકીય ઇશારે અમારી નવી પેઢી એને દારૂ અને ડ્રગ્સના નશામાં ધકેલવાનું જે લોકોએ પાપ કર્યું છે ને, આવા બધાયના પટ્ટા મારું ગુજરાત ઉતારી નાખે.